મૃત્યુ નામની જે ઘટના છે એ ભલભલાને હચમચાવી નાખે એવી ઘટના છે. અને આ કથા દ્વારા આપણે આની અંદર જો હસીએ રમીએ, થોડાક હસવાની હું વાતો કરું, બધી વાતો થાય, મનોરંજન હોય, રમવાનું આવે. શું કામ? આ બધું એટલા માટે કારણ કે વ્યાસજીએ ભાગવતજીની રચના, ભાગવતમાં એવા ગીતો છે, પંચ ગીતો છે રાસ પંચાધ્યાયમાં, એમાં શૃંગારની, પ્રેમની સરસ મજાની વાતો આવે છે. શું કામ? કે આધ્યાત્મ છે ને એ બોજીલ ન થવું જોઈએ, આધ્યાત્મ બોરિંગ ન હોવું જોઈએ, આધ્યાત્મ બોજીલ ન હોવું જોઈએ. આધ્યાત્મ એક દવા છે, ઔષધિ છે, પણ કેવી છે? કડવી છે. અને ઔષધિ તો કડવી જ હોય ને, એટલે એને નકરી એમને એમ કોઈ લે નહીં. તો પછી માવું છોકરાઓને દવા પાવવી હોય તો શું કરે? ચોકલેટમાં કોટિંગ કરે, કાંઈ પણ સુગરી મીઠા વસ્તુમાં કાંઈ પણ એને કોટિંગ કરે, ગોળમાં ઘણા આમ વાળી દે, કોઈ પણ રીતે અંદર કડવી દવા આમ નાખી અને માં મોઢું કોલ હબૂક પોળી કરીને માં એને કડવી દવા મીઠા સુગરના કોઈ પણ રીતે આવરણમાં રાખી એને પાઈ દે. શું કામ? કારણ કે માનો મૂળ હેતુ બાળકને સ્વસ્થ કરવાનો છે ઔષધિ આપીને, પણ ઔષધિ બાળક એમને એમ લેશે નહીં, તો એની ઉપર મીઠાણ ચડાવીને પણ એને ઔષધિ આપે. એમ વ્યાસજીએ આપણા ભાગવતકારોએ આની અંદર મનોરંજનના તત્વો નાખ્યા છે. આપણે હસીએ ખરા, રમીએ ખરા, ગાઈએ ખરા, રાસે રમીએ, બધુંય. આ બધું એટલે આ ઉપરનું ચોકલેટ છે, આ બધી ઉપરની ચોકલેટ છે. શું કામ? કે એના કારણે અંદર રહેલી જે આ કડવી દવા છે એ હું તમે ગળી જાય, ગળી. એટલા માટે છે આ બધું. ને તો 4 કલાક 5 કલાક બેહાડવા એટલે ન બેસાય, ન શક્ય જ નથી. એટલે આ આવરણ છે મૃત્યુ નામની. એટલે મનોરંજન થયું, હવે કડવી દવા. મૃત્યુ નામની ઘટના ભલભલાવીને હચમચાવી નાખે છે. આપણા શાસ્ત્રો કહે છે ધનાની ભૂમો પશુવેશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વારે જન સ્મશાને દેહશ્ચિતાયામ કર્માનો માર્ગે ગો ગચ્છતિ જીવ એક. મૃત્યુથી બધા હલબલી જાય છે. આપણા શાસ્ત્રો ભલે મૃત્યુ એમ કહેતા હોય કે આત્મા અમર છે, મરે છે તો ખાલી શરીર. આ બધી શાસ્ત્રોની ભાષા છે કે આત્મા તો અમર છે, આત્મા મરતો નથી, મરે છે શરીર. પણ આપણે સામાજિક દ્રષ્ટિએ જોઈ, વ્યવહારિક દ્રષ્ટિએ જોઈ, લૌકિક દ્રષ્ટિએ જોઈ તો આપણને સમજાય કે મૃત્યુથી મોટું પૂર્ણ વિરામ દુનિયામાં બીજું કોઈ નથી. આ શાસ્ત્રો ભલે એમ કહેતા હોય કે આત્મા અમર છે, આત્મા અમર છે, પણ જેણે પોતાનો સ્વજન ગુમાવ્યો હોય એને ખબર હોય કે મૃત્યુને પચાવવી, ઈ પીડાને પચાવવી કેટલું કઠણ કામ છે, કેટલું કઠણ કામ છે. પોતાનું સ્વજન કે જેના હાથમાં હાથ રાખી અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી અને જન્મ મરણના વાયદા કર્યા હતા. જન્મ હાથ સાથે હસશું, સાથે રોશું, ચડતી પડતીમાં સાથ આપશું, એવા એકબીજાને કોલ આપેલા, એકબીજાને વચન આપેલું, એવું જિંદગીભર સાથ નિભાવેલું વ્યક્તિ, એવું આપણું અંતરંગ સ્વજન જ્યારે નિષ્પ્રાણ થઈને આપણી સામે સૂતું હોય, એ વ્યક્તિ આપણી સામે નિષ્પ્રાણ થઈને સૂતું હોય, ત્યારે એ પાર્થિવ શરીર ઉપર હલકું ફૂલકું ફૂલ ચડાવતા પહેલા હૃદય ઉપર કેટલા પથ્થર ચડાવવા પડે ત્યારે એ 2 ફૂલ ચડાવી શકાય. હૃદય ઉપર પાણા લાગે ત્યારે એ 2 ફૂલ ચડાવી શકાય. મૃત્યુથી વધારે આકરી પીડા, મૃત્યુથી વધારે મોટું પૂર્ણ વિરામ દુનિયામાં બીજું કોઈ નથી. અને મૃત્યુનો ભય છે, દરેક જીવને છે, ખાલી મનુષ્યમાં છે એવું નહીં. દરેક જીવને મૃત્યુનો ભય છે. જોજો દરેક જીવ ઉપર જ્યારે
આક્રમણ કેવું થતું હોય ને, ડર હોય તો એ ફફડી ઉઠતું હોય. શું કામ? કારણ કે એને મરવું નથી. મરવાનો ભય દરેક જીવને છે, અને વિશેષતઃ મનુષ્યને. કારણ કે મનુષ્ય ભવિષ્યની યોજના બનાવી શકે છે. દુનિયાનું એકમાત્ર પ્રાણી મનુષ્ય છે જે ભવિષ્યની યોજના બનાવી શકે. મીંદડી હોય એને બેઠા બેઠા કોઈ દી એવા વિચાર ન આવે કે આજથી 5 વર્ષ પછી મારે અહીંયા 200 વારનો પ્લોટ લેવો છે, મારે મકાન બનાવવું છે. એની યોજના ભવિષ્યની નથી. એને તો આજનું દૂધ મળી ગયું, જમી લીધું, ભયો ભયો. પળપળમાં જીવે છે. પશુઓ પળપળમાં જીવે. એને યોજના નથી કે આજથી 5 વર્ષ પછી મારે આમ કરવું છે, 2 વર્ષ પછી આમ કરવું છે. ભવિષ્ય, મનુષ્ય ભવિષ્યની યોજના બનાવે છે. ભવિષ્યમાં મારે આમ કરવું છે, મારા પરિવાર સાથે આમ કરવું છે, એ યોજના બનાવે છે. અને આ બધી યોજનાને એક ઝાટકે કોઈ ફેલ કરી દેતું હોય તો આ મૃત્યુ નામની ઘટના છે. મારી તમારી બધી યોજનાઓને આ મૃત્યુ નામની ઘટના પળવારમાં ફેલ કરી નાખે છે. જેટલા સપનાઓ જોયા હોય, જેટલા ઓરતા હોય, જે મનમાં ઘડ્યા હોય યોજનાઓ, એ બધી ત્યાંની ત્યાં ધરીની ધરી રહી જાય. આપણે હમણાં કોરોના કાળમાં એ વસ્તુ જોઈ છે, નજીકથી જોઈ છે, બહુ નજીકથી આપણે જોયું છે. મૃત્યુનો ભય શું? આપણે વિચારીને તો વિચારજો. શાસ્ત્રોએ મૃત્યુને અને ઊંઘને એક સમાન કીધા છે. સુન્ના મૃત્યુને અને ઊંઘને એક સમાન કીધું છે. શાસ્ત્રોએ એમ કીધું છે કે ઊંઘ છે એ નાની મૃત્યુ છે. સ્લીપ ઇઝ અ સ્મોલ ડેથ એન્ડ ડેથ ઇઝ અ perpetual sleep. Death is a perpetual sleep. ઊંઘ એ નાની મૃત્યુ છે અને મૃત્યુ એ ચીર નિદ્રા છે. મોટા સમય માટેની ઊંઘ છે. પણ તમે જુઓ, ઊંઘવા સમયે આપણને ડર નથી લાગતો. લાગે છે? મજા આવે છે. અને એમાં શિયાળામાં તો ગોદડું કોક ઉઠાડે, ઈ આકરું લાગે. તો શાસ્ત્રોએ તો ઊંઘને અને મૃત્યુને સરખી કીધી. પણ ઊંઘ, નીંદર સમયે તો આપણને ડર નથી લાગતો. મૃત્યુનો ડર આપણને સતાવે છે. શું કારણ છે? વાય 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 વાય. એક એક સ્ટેપ ઉપર વાય પૂછતા જઈએ ને તો કોઈક અદ્ભુત રહસ્ય મળી જાય. એક એક સ્ટેપ ઉપર. કે નીંદરમાં પહેલા તો એને જો કીધું, શાસ્ત્રમાં વાક્ય વાંચ્યું કે ઊંઘ અને મૃત્યુ સમાન છે. પણ વાય? કારણ કે બંને વખતે મનુષ્ય પોતાનું ભાન ભૂલી જાય છે. એને ખબર નથી. આ બે ઘટના સૂતા હોય ને ત્યારે પ્રાઇમ મિનિસ્ટરને ખબર ન હોય હું પ્રાઇમ મિનિસ્ટર છું, તો જ હોઈ શકાય. નીંદરની પહેલા ખબર હોય, પણ નીંદરની અવસ્થા દરમિયાન હું કોણ છું, મારું શું છે, એ આપણને ખબર ન હોય. અને એ વિસ્મૃત થાય ને તો જ નીંદર આવે. જો એ યાદ આવ્યા રાખે તો નીંદર ન, તો પડખા ફર્યા રાખે. જો બધું ભૂલાય તો જ નીંદર આવે. આ બે ઘટનામાં વ્યક્તિ પોતે છે જ નહીં. તમે જોજો, इन दोनों अवस्थाओं में व्यक्ति खुद मौजूद नहीं है. मृत्यु के वक्त भी नहीं और नींद के समय भी नहीं. तो નીંદરમાં ડર નથી લાગતો, મૃત્યુમાં કેમ લાગે છે? ગુરુ કૃપાથી, પ્રભુ કૃપાથી જે 2-4 કારણો સુજે હું તમારી સાથે વહેંચતી જાઉં છું. We fear of death because number 1, fear of unknown. ફિયર ઓફ અનનોન. આપણે કોઈક અજાણ્યા પ્રદેશમાં જવાના છીએ મૃત્યુ પછી, એનો આપણને ભય છે. ફિયર ઓફ અનનોન. અજાણ્યા પ્રદેશ અથવા તો આપણી સાથે મૃત્યુ પછી શું થશે એ આપણને ખબર નથી,
એનો આપણને ભય છે. ફિયર ઓફ અનનોન સૌથી પહેલો ભય. ફિયર ઓફ અનનોન. પછી હું થાશે ખબર નથી. કોઈ પરિવારમાં દાદા ગુજરી ગયા હોય, મોટી ઉંમરના 90-95 વર્ષના, તો એટલો બધો શોક ના હોય, કારણ કે 95 વર્ષના દાદા છે તો પૂરું જીવન માણીને અને બધાએ સરસ મજાના પરિવારે સેવા એની કરી છે, તો જેટલા એના સપના હતા દાદાના જીવતા પૂરા કર્યા, એટલે આમ શોકનું વાતાવરણ બહુ હોય નહીં 95 વર્ષના દાદા ગુજર્યા હોય. ઘરમાં બાળકો રમતા હોય, બધા સગા સંબંધીઓના આવતા હોય ને 13 દિવસ દરમિયાન, તો ઘરમાં નાના ઘણા બાળકો થઈ જાય, તો એ આંગણામાં રમતા હોય, એને તો કાંઈ મૃત્યુ શું છે ને આન તે એને કાંઈ ખબર હોય નહીં. તો જેના દાદા હોય ને એના પોતરાને એના મમ્મીએ કીધું હોય, એટલે દાદા દેખાય નહીં, એટલે પછી પૂછે સ્વાભાવિક રીતે બાળક કે મમ્મી દાદા ક્યાં ગયા, મમ્મી દાદા ક્યાં ગયા. તો 5-4 વર્ષના બાળકને આપણે શું કહીએ, એટલે મમ્મી એને એમ કે બેટા આપણા દાદા છે ને ભગવાનના ઘરે ગયા, આપણા દાદા ભગવાનના ઘરે ગયા. એટલે છોકરું રાજી થઈ જાય, વાહ વાહ વાહ, મારા દાદા ભગવાનજીના ઘરે ગયા. અને પછી ફળિયામાં બીજા છોકરાઓ રમતા હોય ને એની સામે રાજી થતો કે તને ખબર છે મારા દાદા ભગવાનના ઘરે ગયા, મારા દાદા ભગવાનના ઘરે ગયા. એને તો એને સારું લાગતું હોય કે મારા દાદા ભગવાન, નિર્દોષ બાળક છે, રાજી થતો કહેતો હોય. વિચાર કરો મિત્રો, આપણે જે વાક્ય બાળકને હસતા રમતા કહી દઈએ છીએ, ભગવાનના ઘરે જવાનું છે અને દાદા ભગવાનના ઘરે ગયા છે, એ જ વસ્તુ હું ને તમે આપણા પોતાના માટે ભૂલી જઈએ છીએ કે આપણે રોવાનું શું, આપણે ભગવાનના ઘરે જવાનું છે, આપણે ભગવાનના ઘરે જવાનું. એ વાક્ય જે બાળકને રાજી કરી નાખે, તો એ વાક્ય મને ને તમને રાજી કરી શકે કે આપણે યહાં સે ઉઠકર ભગવાન કે ઘર જાના હૈ. ફિયર ઓફ અનનોન. બીજું, ફિયર ઓફ લોસ. કે મારી પાસે અત્યારે જે છે એ પછી નહીં રહે, એનો ડર છે. મૃત્યુનો ડર એટલે જ શાસ્ત્રોએ અગેન વાત કરી કે મૃત્યુ અને નીંદર સરખા છે. આપણે રોજ રાત્રે સૂતા હોય ને ત્યારે હાથમાંથી ઘડિયાળ ઉતારી અને બાજુના પલંગની બાજુમાં રાખી દઈએ. ખબર છે ઘડિયાળ મારી છે, કિંમતી છે, પણ સુવા ટાઈમે નડે, ઉતારીને રાખી દો, સવારે ઉઠશો તો પહેલી જ મળશે ને, પહેરી લેશું. પણ મૃત્યુમાં આને આ વસ્તુ વિચારો, આપણી પાસે જે પણ કાંઈ કિંમતી છે, આપણી પદ, આપણી પ્રતિષ્ઠા, આપણો પરિવાર, આપણો પૈસો, આપણી મિલકત, જે પણ કિંમતી, મને તમને દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે, જે પણ કિંમતી જે છે, ઊંઘમાં તો એવું હોય સવારે ઉઠીને પાછું મળે. મૃત્યુ નામની ઘટનામાં આ બધું જે કિંમતી છે, પદ, પ્રતિષ્ઠા, પૈસો, પરિવાર, એ મૃત્યુ પછી આ બધું વિખેરાઈ જાય છે, પાછું મળતું નથી. એનો ડર છે, આ ગુમાવવાનો, લોસ ઓફ ફિયર, આ ગુમાવવાનો ડર છે. એટલે આપણને ગભરાટ થાય છે કે જે મારા પોતાના સ્વજનો છે, જે મારો પદ છે, મારી પ્રતિષ્ઠા છે, મારો પૈસો છે, એ એક ઝાટકે મારાથી છીનવાઈ જશે, એનો ડર છે. લોસ ઓફ, ફિયર ઓફ લોસ. અને સૌથી મોટો ડર મૃત્યુનો છે એ છે કે એકલા જવાનો છે. સૌથી મોટો ડર હોય ને તો ઈ છે એકલા જવાનો છે. હમણાં આખી પૃથ્વીનો પ્રલય થઈ જાય તો આપણે કેમ વાંધો જ નથી, ભેગા બધા ઉપડી જાય તો કેમ વાંધો જ છે? હે, હવનું થાય, આપણું થાય. પણ બધું અહીંયા ને અહીંયા રહેશે, હું નહીં રહું. અને મને એટલી આદત પડી ગઈ છે બધાની કે એકલા રહેવાની આદત નથી, જવાનું છે એકલું.
कर्मानुगो गच्छति जीव एक, मृत्यु के रास्ते में तो जीव को अकेले ही जाना पड़ता है, एमा कोई धारे ने तोय साथ नो निभावी सके। आ एकल यात्रा छे, एमा कोई धारे ने तोय मारो ने तमारो साथ आपी न सके, कारण के ई जे अंतिम यात्रा जे छे ने ई जीवनी एकल यात्रा छे। उस यात्रा पे हमें अकेले को ही चलना है। અને એટલે જ હું હંમેશા કહેતી હોઉં કે જો જીવનની અંતિમ યાત્રા એકલની યાત્રા છે, ટાગોર સાહેબ કહી ગયા એકલો ચલો એકલો ચલો એકલા ચલો રે, બંગાળીમાં કહી ગયા એકલા ચાલો એકલા ચાલો એકલા ચાલો, એકલા ચાલવાની ટેવ એટલે પાડો કારણ કે છેલ્લે જીવને એકલે જવાનો છે। હું હંમેશા એક વાત કહેતી હોઉં કે આપણે અત્યારે જીવનમાં છીએ ને, મારે ને તમારે રોજ રોજ થોડુંક થોડુંક એકલા રહેવાની પ્રેક્ટિસ કરવી જોઈએ। હા, એકલા રહેવાની પ્રેક્ટિસ। આપણે બધું આપણને આવડે છે, આ નથી આવડતું। આપણને બધું આવડે છે અને આજનો સમય તો એવો રહ્યો છે ને, માણા એકલો રહેતો જ નથી। માણા માણાની હારે નથી હોતો ત્યારે આની હારે હોય છે, પણ એકલો હોતો જ નથી। તમે જોજો, નોટ કરજો, આપણે એકલા હોતા જ નથી, બાથરૂમમાં નહીં। રાઈટ? સાચું કે ખોટું? પેલા લોકો છાપા લઈ જતા, એમાં હું આ ઇંગ્લિશ વાળામાં તો બેસવામાં અનુકૂળતા હોય ને, એટલે લાંબા સમય સુધી વાંધોય ન આવે, પીડાય ન થાય। સાચું છે ખોટું છે? આમ તમે જોશો ને તો 24 કલાકમાંથી એવો તમને એકય ટાઈમ નહીં મળે કે જેમાં આપણે પોતે ખાલી માત્ર ને માત્ર પોતાની સાથે હોય। गौर करना, ऐसा 2 मिनट भी नहीं होगा जहां पे हम सिर्फ हमारे साथ हैं। આપણે સ્વની સાથેનો ટાઈમ સ્પેન્ડ વિથ યોર સેલ્ફ એમ કહેવાય છે, એ સ્વની સાથે સ્પેન્ડ કરેલો ટાઈમ આપણી પાસે હોતો જ નથી। માણસોએ જીવનમાં 10 મિનિટ તો 10 મિનિટ રોજ એકલા પોતાની સાથે વિતાવવો જોઈએ, પોતાની જાત સાથે 10 મિનિટ તો 10 મિનિટ એકલી।